શું તમને ખબર છે કે આપણા સુરતમાં હનુમાનજીનું એક એવું ચમત્કારી મંદિર છે કે જ્યાં ભક્તોનું માનવું છે કે સાચા મનથી કરેલી હનુમાનજીની આરાધનાથી તમામ દુઃખો નષ્ટ થાય છે। અને મારા ખ્યાલ પ્રમાણે તો 99% સુરતીઓને હનુમાનજીના આ મંદિર વિશે જાણકારી તો નહીં જ હોય। જય શ્રી રામ દોસ્તો, હું છું સુરતથી સુરતવાલા વ્લોગ્સ નિમેશ અને સ્વાગત છે તમારું આજના આપણા નવા એક્સપ્લોર વિડીયોમાં। દોસ્તો, તમે કષ્ટભંજન હનુમાનજી મંદિર વિશે ઘણું સાંભળ્યું હશે, પરંતુ આ છે દુઃખભંજન હનુમાનજી મંદિર। જી હા દોસ્તો, આજે હું તમને દર્શન કરાવવાનો છું દુઃખભંજન હનુમાનજી મંદિરના, કે જે સુરતના વરિયાવ ગામમાં આવેલું છે। તો ચાલો દોસ્તો, સૌથી પહેલા હું મંદિરના ગર્ભગૃહમાં સ્થિત હનુમાનજીની સ્વયંભૂ પ્રતિમાના તમને ઘર બેઠા દર્શન કરાવું। દોસ્તો, મંદિરના ઇતિહાસની વાત કરીએ ને તો કહેવાય છે કે હનુમાનજીનું આ મંદિર આજથી લગભગ 100 વર્ષથી પણ વધારે જૂનું માનવામાં આવે છે। હનુમાનજીનું આ મંદિર એટલું બધું ચમત્કારી છે કે મંદિરમાં પ્રવેશતાની સાથે જ મનને એક શાંતિ અને આધ્યાત્મિક ઉર્જાનો અનુભવ થાય છે। ભક્તોના જણાવ્યા અનુસાર આ મંદિરમાં હનુમાનજીના દર્શન માત્રથી જ હિંમત અને આત્મવિશ્વાસ વધે છે અને તમામ દુઃખોનો નાશ થાય છે, જેથી જ આ મંદિરને દુઃખભંજન હનુમાનજી તરીકે ઓળખવામાં આવે છે। તો દોસ્તો, જો તમે પણ જીવનની ભાગદોડમાંથી થોડો ઘણો સમય કાઢીને શાંતિ અને ભક્તિનો અનુભવ કરવા માંગતા હોય ને, તો એકવાર હનુમાનજીના આ મંદિરની મુલાકાત જરૂરથી કરજો। અને જો જાણકારી પસંદ આવી હોય ને તો વિડીયોને લાઈક, શેર કરી કમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં।